ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે મેથમેટિક્સ વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. હું આજના લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. બેઝિક પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક આ ટોપિકના પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક એ વિષયના બેઝિક પ્રોબેબિલિટી યુનિટ 1ના પહેલા ચેપ્ટરમાં પહેલા 4 આપણે લેક્ચર શીખી ગયા. પહેલા 4 લેક્ચરમાં આપણે પ્રોબેબિલિટી બેઝિક પ્રોબેબિલિટી કઈ રીતે ડિફાઇન થાય અને બેઝિક પ્રોબેબિલિટીના એક્ઝામ્પલ કઈ રીતે ગણવા એ ખ્યાલ આપણે લીધો છે. આજના લેક્ચરમાં આપણે રેન્ડમ વેરિયેબલ શું હોય, રેન્ડમ વેરિયેબલના પ્રકાર કેટલા હોય, રેન્ડમ વેરિયેબલને અનુરૂપ કેટલા પ્રકારના પ્રોબેબિલિટી ફંક્શન હોય એની ચર્ચા કરીશું મિત્રો. તો આજે આપણે શરૂઆત કરીએ રેન્ડમ એક્સપેરિમેન્ટથી. એ પહેલાં આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે હમણાં જ થોડા દિવસ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાઈ. ફાઇનલ મેચમાં જ્યાં સુધીની છેલ્લી ઓવર પૂરી ન થઈ, ઇવન છેલ્લી 2 ઓવર બાકી હતી, ત્યાં સુધી આપણે એવું ડિસાઇડ નહોતા કરી શકતા કે ઇન્ડિયા જીતશે કે ન્યૂઝીલેન્ડ જીતશે. આપણને પહેલાંથી ખ્યાલ હતો કે ગમે તે કન્ટ્રી જીતવાની છે, પણ આપણે ડેમ શ્યોર કહી શકતા નહોતા કે ઇન્ડિયા જીતશે અથવા તો ન્યૂઝીલેન્ડ જીતશે. એટલે કે ટૂંકમાં એક એવા પ્રકારનો એક્સપેરિમેન્ટ જે એક્સપેરિમેન્ટના પરિણામ આપણને પહેલાંથી ખ્યાલ જ હોય. ધારો કે આપણે વન ડે ક્રિકેટ મેચ લઈએ તો વન ડે ક્રિકેટ મેચ માટે 3 જ શક્યતાઓ છે. કાં તો 2 ટીમ એ અને બી રમતી હોય તો એની જીત થાય અથવા એની હાર થાય અથવા તો મેચ ટાઈ પડે. આ સિવાયની ત્રીજી કોઈ શક્યતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પણ જ્યાં સુધી છેલ્લી ઓવરનો છેલ્લો બોલ પૂરો ન થાય ત્યાં સુધી આપણે નિર્ણય લઈ શકતા નથી. જે નિર્ણય હોય 100% સચોટ નિર્ણય હોતો નથી. એટલે કે જે મેચ વિશેના પરિણામો આપણને ખબર છે કે આ 3 પરિણામો 3 આઉટકમ પૈકીનું ગમે તે એક આવવાનું જ છે, પણ જ્યાં સુધી એ મેચ પૂરી ન થાય ત્યાં સુધી આપણે એના વિશેની 100% સાચી ભવિષ્યવાણી કરી શકતા નથી. આવા એક્સપેરિમેન્ટને રેન્ડમ એક્સપેરિમેન્ટ યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે નેશનલ લેવલે ચોક્કસ રાજ્યોની ઇલેક્શન થયું. એ રાજ્યના ઇલેક્શનમાં જે એક્ઝિટ પોલ હતા, એક્ઝિટ પોલના પરિણામ એવા જુદા હતા અને પછી ખરેખર જે તે એસેમ્બલીના રિઝલ્ટ આવ્યા તો રિઝલ્ટ સાવ અલગ હતા. તો આ પ્રકારના એક્સપેરિમેન્ટને આપણે સામાન્ય રીતે રેન્ડમ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખીશું અને રેન્ડમ એક્સપેરિમેન્ટના અનુરૂપ જે ચલ હોય, વેરિયેબલ હોય, એને રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખીશું મિત્રો. આજના દિવસમાં આપણે રેન્ડમ વેરિયેબલ, એના પ્રકારો અને પહેલો રેન્ડમ વેરિયેબલ જે છે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ, એ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલને અનુરૂપ એક પ્રોબેબિલિટી વિધેય ડિફાઇન કરીશું જેને પ્રોબેબિલિટી માસ ફંક્શન અથવા પ્રોબેબિલિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રોબેબિલિટી માસ ફંક્શનના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું મિત્રો. આજનો યુનિટ નંબર 1 છે, ટોપિક છે બેઝિક પ્રોબેબિલિટી. એનો સબ ટોપિક એટલે આજના લેક્ચરનું ટાઇટલ છે પ્રોબેબિલિટી માસ ફંક્શન અને આજનો સળંગ લેક્ચર થશે લેક્ચર નંબર 5. રેન્ડમ વેરિયેબલ ઇટ ઇઝ અ રિયલ વેલ્યુડ ફંક્શન ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ ધ સેમ્પલ સ્પેસ ઓફ એ રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેન્ડમ એક્સપેરિમેન્ટ શું હોય મેં આપને સમજાવી દીધો. હવે રેન્ડમ વેરિયેબલ એટલે કે એક એવું વેરિયેબલ જે સેમ્પલ સ્પેસમાં જેટલા પોઈન્ટ્સ હોય ત્યાંથી એ આર પરનું વિધેય છે. એટલે એ કેવી કિંમતો ધારણ કરે છે તો એ વાસ્તવિક કિંમતો ધારણ કરે છે. અગેન ઇટ ઇઝ ધ રિયલ વેલ્યુડ ફંક્શન ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ સેમ્પલ સ્પેસ ઓફ એ રેન્ડમ એક્સપેરિમેન્ટ. દેટ ઇઝ ઇટ ટેક્સ રિયલ વેલ્યુઝ ડિપેન્ડિંગ ઓન ધ આઉટકમ્સ ઓફ ધ રેન્ડમ એક્સપેરિમેન્ટ. તો જે આપેલા રેન્ડમ એક્સપેરિમેન્ટના જેટલા પોસિબલ આઉટકમ હોય એ પોસિબલ આઉટકમને આધારિત એ ચોક્કસ વેલ્યુ ધારણ કરે છે. દાખલા તરીકે આપણે સમજીએ કે 2 સમતોલ સિક્કાને આપણે એક વખત ઉછાળીએ. 2 fair coins are tossed once. If x denotes the number of heads appeared. આપણે એક જ સિક્કાને એક વખત ઉછાળીએ તો એમાંથી પોસિબિલિટી એવી છે કે એનું હેડ આવે એટલે કે છાપ આવે અથવા તો ટેલ એટલે કાંટો આવે અથવા તો કાંટો આવે. તો એક વખત ઉછાળીશું તો HT થશે, એને 2 વખત ઉછાળવાના છે તો HT 2 વખત આવશે. એટલે કે આને ફરીથી લખીએ તો HH, HT, TH અને TT આવા 4 આઉટકમ આવશે. આનો મિનિંગ સમજીએ કે સિક્કાને પહેલી વખત ઉછાળીએ તો પણ છાપ આવે છે, બીજી વખત ઉછાળીએ તો પણ છાપ આવે છે. એટલે બંને વખત સરખા પરિણામ મળે છે. HH બંને પર છાપ મળે છે. બીજા પરિણામમાં HT છે એટલે પહેલી વખત જ્યારે ઉછાળીએ ત્યારે છાપ આવે છે, જ્યારે બીજી વખત કાંટો આવે છે. એટલે H અને T નો અલગ અલગ પહેલા અને બીજા પ્રયત્નમાં આવે છે. ત્રીજામાં પહેલા T આવે છે, પછી H આવે છે અને ચોથા પ્રયત્નમાં બંને વખતે છાપને બદલે કાંટો આવે છે. હવે અહીંયા x તરીકે શું ડિફાઇન કર્યું છે તો નંબર ઓફ હેડ્સ અપિયર્ડ. તો હેડ એટલે કે H. તો આ પહેલા આઉટકમમાં 2 H છે,
બીજા આઉટકમમાં એક એચ છે, ત્રીજામાં પણ એક એચ છે અને ચોથામાં એક પણ એચ છે નહીં. તો એચ આઉટકમમાં હેડ કહેલો છે એચ, તો એચની શક્યતા કેટલી થશે? તો અહીંયા શક્યતા 0 થશે, આ બંને આઉટકમ માટે શક્યતા 1 થશે અને પહેલા આઉટકમ માટે શક્યતા 2 થશે. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે એક્સની સંભવિત કિંમતો કેટલી થશે? તો એક્સની સંભવિત કિંમતો પહેલા આઉટકમ માટે જ્યારે એક એચ આવે તો એમાં બે શક્યતા રહેશે, HT અને TH રહેશે, HT અને TH. અને જ્યારે છેલ્લું લઈશું આપણે તો આમાં એક જ એચ આવે છે અને આમાં એચની સંખ્યા 0 છે. તો પહેલું આઉટકમ આપણે HH લઈએ તો એમાં 2 એચ આવે છે, બીજું અને ત્રીજું આઉટકમ HT અથવા TH લઈએ તો એમાં એક જ એચ આવે છે અને ત્રીજા આઉટકમમાં એક પણ એચ છે નહીં, તો ત્યાં એચની સંખ્યા 0 છે. તો એક્સ કઈ કઈ કિંમતો ધારણ કરી શકે? તો એક્સ 3 કિંમતો ધારણ કરી શકશે. તો એક્સ એ 0, 1 અને 2 કિંમતો ધારણ કરે છે. ફરીથી આપણે એક્સ એટલે કે શું દર્શાવે છે? તો નંબર ઓફ હેડ્સ, જે આપણે એક્સપેરિમેન્ટ કર્યો એમાં કોઈન ઉપર આવતી છાપ સંખ્યા દર્શાવે છે. તો આપણે એચની કિંમત 0, 1 અને 2 ધારણ કરી શકશે. ધારો કે આપણે એક ડાઈને એક સમતોલ પાસાને ઉછાળીએ એક વખતે, તો સમતોલ પાસાને જ્યારે એક વખત ઉછાળીએ તો એના સેમ્પલ સ્પેસમાં 6 નંબર હોય, પાસા ઉપર 6 નંબર થશે, 4 બાજુના 4 થશે, ઉપર નીચે 1 એટલે 5 અને 6 થશે. એને એક વખત ઉછાળીએ તો આ 6 પૈકીના કોઈ પણ એક નંબર આવી શકે. તો એક્સ ક્યુબ ઓફ ધી નંબર્સ ઓબ્ટેન્ડ. તો આના જ્યારે આપણે કોઈ પણ નંબર લઈએ, ધારો કે પાસા ઉપર નંબર 1 આવે છે તો એનો ક્યુબ કરવાનો છે, 2 આવે તો 2 નો ક્યુબ કરીએ, 3 આવે તો 3 નો ક્યુબ કરીએ. તો આમાં પહેલો નંબર 1 આવે તો 1 નો ક્યુબ થશે એટલે આન્સર 1 આવશે. 2 લઈએ તો 2 નો ક્યુબ થશે એટલે કે 8 થશે. એ જ રીતે છેલ્લે આગળ જઈએ તો x બરાબર 6 લઈએ તો 6 નો ક્યુબ થશે 216. તો આપણને 1 ક્યુબ, 2 ક્યુબ, 3 ક્યુબ, 4 ક્યુબ, 5 ક્યુબ અને 6 ક્યુબ આવી જુદી જુદી કિંમતો મળે છે. તો આપણે આના માટે જો એક્સની શક્ય કિંમતો લખીશું તો એક્સની શક્ય કિંમતો 1 નો ક્યુબ, 2 નો ક્યુબ, 3 નો ક્યુબ, 4 નો ક્યુબ, 5 નો ક્યુબ અને 6 નો ક્યુબ 216 આવી કિંમતો મળશે. તો એક્સ જે શક્ય કિંમતો ધારણ કરે છે એ કિંમતો 1, 8, 27, 64, 125 અને 216 છે. આ જે કિંમતો છે એ કિંમતો વાસ્તવિક સંખ્યાઓ છે. બે પ્રકારના રેન્ડમ વેરિયેબલ હોઈ શકે, એક ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને બીજા કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલમાં આ બે કિંમતો 1 અને 8, કિંમત 1 ધારણ કરે છે, 8 ધારણ કરે છે, પણ 1 અને 8 વચ્ચેની કિંમતો ધારણ કરતો નથી. તો આ વેરિયેબલને જે અમુક ચોક્કસ આઇસોલેટેડ કિંમતો ધારણ કરે એવા વેરિયેબલને સામાન્ય રીતે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આપેલો અંતરાલ હોય, આપેલા અંતરાલની કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે. 1 થી શરૂઆત કરીએ, 1.1, 1.2 અને એની વચ્ચેની પણ ખરે અને છેલ્લે 7.999 થી 8 સુધીની. તો આ પૈકીની કોઈ પણ કિંમત ધારણ કરે એટલે આપેલા અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરી શકે વેરિયેબલને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો બે પ્રકાર ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. અહીંયા મેં કહ્યું એ પ્રમાણે આપણે એને ડિફાઇન કરી લઈએ. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે a random variable which takes only isolated values is called discrete random variable. જેમાં 1 અને 2 કિંમત ધારણ કરે, 1 કરશે એના પછી 2 કરશે, પણ 1 અને 2 વચ્ચેની કિંમતો ધારણ કરશે નહીં. ફરીથી 2 અને 3 ધારણ કરે, પણ 2 અને 3 વચ્ચેની જે અનંત કિંમતો છે એ પૈકીની કોઈ કિંમત ધારણ કરશે નહીં. એટલે કે ચોક્કસ આઇસોલેટેડ કિંમતો 1, 2, 3, 4, 5 એવા જુદા જુદા પ્રકારની આપેલા એક્સપેરિમેન્ટને અનુરૂપ કિંમતો ધારણ કરે તો એને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ કહીશું. નંબર ઓફ ચિલ્ડ્રન ઇન એ ફેમિલી. તો કોઈપણ ફેમિલીમાં બાળકોની સંખ્યા 0 થી માંડી અને હોઈ શકે તો 0, 1, 2, 3 હોય, પણ 0 અને 1 વચ્ચેનો ફ્રેક્શન નંબર ન હોય, 1 અને 2 વચ્ચેનો ફ્રેક્શન નંબર ના હોય, 2 અને 3 વચ્ચેનો ફ્રેક્શન નંબર. તો જે કિંમતો છે માત્ર અને માત્ર ઇન્ટીજર કિંમતો, પૂર્ણાંક કિંમતો જશે. બીજું એક્ઝામ્પલ આપણે સમજીએ, નંબર ઓફ સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ ઇન એ ક્લાસ. તો 30ના ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા બધા જ ગેરહાજર તો 0 થશે અથવા 1
ગેરહાજર હશે તો 29 હાજર થશે, 2 ગેરહાજર તો 28 થશે, 25 ગેરહાજર હશે તો હાજર સંખ્યા 5 થશે. તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી શરૂઆત કરીને 30 સુધીની કોઈ પણ નંબર હોઈ શકે. 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, પણ 0 અને 1 વચ્ચેનો નંબર નહીં હોય. 1 અને 2 વચ્ચેની અપૂર્ણાંક કિંમત હશે નહીં. તો માત્ર આઇસોલેટેડ કિંમત છે 0, 1, 2, 3 એ પ્રકારની. તો ફરીથી આ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલના એક્ઝામ્પલ છે. કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ, ઇટ ટેક્સ એની વેલ્યુઝ ઇન એ ગિવન ઇન્ટરવલ. મેં હમણાં હાલ સમજાવ્યું એ પ્રમાણે આપેલા ચોક્કસ અંતરાલ પૈકીની ગમે તે કોઈ કિંમત ધારણ કરી શકે એવા વેરિયેબલને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. રિડક્શન ઓફ વેઇટ ઇન એ મંથ. તો આપણે વેઇટ લોસ કરવા માટે જિમ્નાશિયમમાં જતા હોય તો આપણે જોઈએ તો વેઇટ જે લોસ થશે એ 1 કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો સતત લોસ નહીં થાય, પણ 1 કિલો, પછી 1.1, 1.2, 1.3 કે એવા વચ્ચેના કોઈ પણ નંબર સાથેનું વેઇટ ધીમે ધીમે ઓછું થતું જશે. તો વેઇટ એ સળંગ 1, 2, 3 આવા કિલોના સ્વરૂપમાં એ વેઇટ લોસ થતો નથી. સામાન્ય રીતે વેઇટ લોસ એ વચ્ચેના નંબર પણ હોઈ શકે. તો એ જ આપણે 0 થી 5 કેજી લઈએ ધારો કે, તો 0 થી 5 0 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 0 અને 5 વચ્ચેની કોઈ પણ સંખ્યા પણ હોઈ શકે. એ સંખ્યા પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. તો આ એક્ઝામ્પલ એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલનો છે. હાઇટ ઓફ એ પર્સન ઇન સેન્ટીમીટર. કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ 161 સેન્ટીમીટર હોય, 162 સેન્ટીમીટર હોય અને એની વચ્ચેનો કોઈ નંબર પણ હોઈ શકે, 161.5, 161.3 કે કોઈ પણ નંબર હોઈ શકે. તો આ જે હાઇટ છે એ હાઇટ માત્ર ને માત્ર ઇન્ટીજર નથી, ઇન્ટીજરની સાથે ક્યારેક ફ્રેક્શન પણ પોસિબલ છે. આના માટેના વેરિયેબલને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો બે રીતે આપણે સરળતા માટે સમજીએ કે જ્યારે પૂર્ણાંક કિંમતો સામાન્ય રીતે ધારણ કરતો હોય વેરિયેબલ તો એને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ કહીશું. પૂર્ણાંકની સાથે અપૂર્ણાંક કિંમતો પણ ધારણ કરતો હોય એ વેરિયેબલને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખીશું. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલમાં કિંમતો છૂટી છૂટી આઇસોલેટેડ કિંમત હોય, જ્યારે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલમાં ચોક્કસ અંતરાલ એ ક્લોઝ હોય કે ઓપન હોય એ અંતરાલ અને એની વચ્ચેની કિંમતો આપેલી હોય. હવે આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે પ્રોબેબિલિટી ફંક્શન વ્યાખ્યાયિત કરીએ. પ્રોબેબિલિટી ફંક્શનને ક્યારેક પ્રોબેબિલિટી માસ ફંક્શન PMF તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એ રેન્ડમ વેરિયેબલ ઇઝ ધ સેટ ઓફ પોસિબલ વેલ્યુઝ ટુગેધર વિથ ધેર રિસ્પેક્ટિવ પ્રોબેબિલિટીઝ. આપણે કોઈપણ રેન્ડમ વેરિયેબલ લઈએ, એના પોસિબલ આઉટકમ્સ ધારો કે x1, x2 અપ ટુ xn છે, એટલે કે એની પોસિબલ વેલ્યુઝ x1, x2 અપ ટુ xn છે અને દરેક વેલ્યુ માટે એની પ્રોબેબિલિટી p ઓફ x1, p ઓફ x2, p ઓફ x3 છેલ્લા માટે p ઓફ xn હોય. એટલે ઇન જનરલ કોઈપણ કિંમત xi માટે એની પ્રોબેબિલિટી ધારો કે pi છે x ઇઝ ઇક્વલ ટુ xi માટે. તો જે આ નંબર p ઓફ xi મળશે એ ચોક્કસ એક સંખ્યા હશે. સંખ્યા કોની વચ્ચેની હશે? તો 0 થી 1 વચ્ચેની સંખ્યા હશે. તો આ p ઓફ xi એ બે શરતોનું સમાધાન કરવી જોઈએ. એક, દરેક કિંમત માટેની પ્રોબેબિલિટી હંમેશા ધન જ હોવી જોઈએ અથવા 0 હોવી જોઈએ, પણ એ ક્યારે ઋણ ન હોવી જોઈએ. તો p ઓફ xi ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે એ ક્યારે ઋણ હશે નહીં. અને બીજું, જેટલી પ્રોબેબિલિટી મળે એ દરેકનો સરવાળો લઈએ. જેટલા આપણને વેલ્યુઝ આપેલી છે એ દરેક વેલ્યુ માટે દરેકની અલગ અલગ પ્રોબેબિલિટી લઈએ, બધાનો સરવાળો કરી દઈએ તો બધાનો સરવાળો એક્ઝેક્ટલી 1 આવવો જોઈએ. 1 થી મોટો પણ ન હોવો જોઈએ, 1 થી નાનો પણ ન હોવો જોઈએ. તો એક એવા વિધેય માટે આ બે શરતોનું સમાધાન થતું હોય એવા વિધેયને આપણે, એવા ફંક્શનને આપણે pxi તરીકે ઓળખીએ તો આ ફંક્શનને પ્રોબેબિલિટી ફંક્શન તરીકે અથવા પ્રોબેબિલિટી માસ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જ્યારે પ્રોબેબિલિટી માસ ફંક્શન આપણે આપેલ વિધેય પ્રોબેબિલિટી માસ ફંક્શન દર્શાવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું જરૂરિયાત રહેશે? તો જુદા જુદા રેન્ડમ વેરિયેબલની જુદી જુદી કિંમતો આપેલી હોવી જોઈએ, દરેક કિંમત માટેની પ્રોબેબિલિટી આપેલી હોવી જોઈએ અને પ્રોબેબિલિટી આપ્યા પછી આપણે ચેક કરવાનું છે કે જે પ્રોબેબિલિટી આપે છે દરેકની કિંમત એ ધન અથવા 0 હોવી જોઈએ. અને બીજું, બધી જ પ્રોબેબિલિટીનો આપણે સરવાળો કરીએ તો સરવાળો 1 થવો જોઈએ. આ બે શરતોનું સમાધાન કરતા વિધેયને પ્રોબેબિલિટી ફંક્શન અથવા પ્રોબેબિલિટી માસ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આની સાથે આપણે એક સેટને વ્યાખ્યાયિત કરીએ જેને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રેન્ડમ વેરિયેબલ એક્સની જુદી જુદી કિંમતો છે, આ એની અલગ અલગ પ્રોબેબિલિટી છે. તો આ બે એક્સ એની સાથે એની પ્રોબેબિલિટી x1, x2 સાથે એની પ્રોબેબિલિટી x2, છેલ્લા કિંમત xn સાથે એની પ્રોબેબિલિટી xn લઈએ તો આ જે સેટ થયો એ સેટને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એ બીજું કશું નથી પણ
આપેલા વેરિયેબલની જુદી જુદી કિંમતોની અનુરૂપ પ્રોબેબિલિટી સાથે દર્શાવતું એક કોષ્ટક છે. ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, આ જે પ્રોબેબિલિટી હોય એને પહેલા વેરિયેબલની પ્રોબેબિલિટી x1, બીજા વેરિયેબલની પ્રોબેબિલિટી જ્યારે હું લખું ત્યારે પહેલા બીજાનો સરવાળો કરું એટલે p ઓફ x1 પ્લસ p ઓફ x2. ત્રીજા કિંમત માટે હું પહેલી 3 પ્રોબેબિલિટીનો સરવાળો કરું એટલે p ઓફ x1 પ્લસ p ઓફ x2 પ્લસ p ઓફ x3. એ જ રીતે ચોથા માટે ચોથા અને અગાઉના 3 એટલે p ઓફ x1 પ્લસ p ઓફ x2 પ્લસ p ઓફ x3 પ્લસ p ઓફ x, આ ચારનો સરવાળો કરું તો આપણને ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી મળશે. એ ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી માટે એ ફંક્શન છે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા ક્યારેક ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણને CDF ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા સાદું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવાનું કહ્યું હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન માટે આપણે શું કરીશું તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવીશું. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પૂરું થયા પછી આપણે આ જે પ્રોબેબિલિટીનો ઉપરથી નીચેના ક્રમમાં પહેલા માટે 1, બીજા માટે પહેલા બીજાનો સરવાળો, ત્રીજા માટે પહેલા 3નો સરવાળો, ચોથા માટે પહેલા 4નો સરવાળો, એમ કરતાં છેલ્લે આપણે છેલ્લે સુધી સરવાળો શોધીશું. અને આપણને ખબર છે કે બધી જ પ્રોબેબિલિટીનો સરવાળો કરીએ p ઓફ x1 પ્લસ p ઓફ x2 પ્લસ p ઓફ x3 પ્લસ p ઓફ xn તો ઓલવેઝ કેટલો થશે 1 થશે. તો fxમાં ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનમાં છેલ્લી કિંમત હંમેશા કેટલી આવે 1 આવે. તો અહીંયા ફરીથી જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનને fx દ્વારા દર્શાવવામાં આવે છે. એ કોઈ ચોક્કસ સંખ્યા x માટે, ચોક્કસ પૂર્ણાંક સંખ્યા x માટે એ x અને એનાથી નાની કિંમતો માટે વ્યાખ્યાયિત છે. એ શું દર્શાવે છે તો 1 થી x સુધીનો સંભાવનાનો સરવાળો દર્શાવે છે. આપેલા જુદા જુદા ચલની સંભાવનાઓ એટલે પ્રોબેબિલિટીઝનો સરવાળો કરી દઈએ તો સરવાળો ઉપરથી આપણને f ઓફ x મળશે. હું અહીંયા f5 લખું તો 5 સુધીનો એક i ઇઝ ઇક્વલ ટુ 1 to 5 સુધીની સંભાવનાઓનો સરવાળો થશે. હું અહીંયા 7 લખું તો 1 થી 7 સુધીની સંભાવનાઓનો સરવાળો થશે. તો વેર x ઇઝ એની ઇન્ટીજર ધ ફંક્શન fx ઇઝ ઓલ્સો કોલ્ડ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. ક્યારેક આપણને મટીરિયલમાં કે લિટરેચરમાં CDF આપેલું હોય તો CDFનો અર્થ કરીશું ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. એને બીજા નામે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણને એક પેર મળશે x કોઈપણ ચલ અને એની અનુરૂપ પ્રોબેબિલિટી ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી fx. તો આ જે સેટ મળશે એને ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આમ આપણે બે પ્રકારના વેરિયેબલ ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન અથવા સાદું પ્રોબેબિલિટી ફંક્શન શીખ્યા. પ્રોબેબિલિટી ફંક્શન પછી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શીખ્યા અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની આધારિત આપણે એનો સરવાળો કરતા જઈએ તો ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન મળે છે. આ વસ્તુ એ ઓલરેડી અગાઉના 1 થી 4 લેક્ચરમાં આવી જ ગયેલી છે પણ વેરિયેબલને છૂટા પાડી આપણે કન્ટિન્યુઅસ કે ડિસ્ક્રીટ છે એને અનુરૂપ આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. તો હવેથી આપણે એક્ઝામ્પલ ગણીશું ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે અને એને જે પ્રકારે આપણને જે ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું કહ્યું હોય એ ડિસ્ટ્રીબ્યુશન શોધીશું. જે ટાઈપનું ફંક્શન આપણે પ્રોબેબિલિટી માસ ફંક્શન શોધવાનું કહ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવાનું કહ્યું છે એ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કે અનુરૂપ વિચ ઓફ ધી ફોલોઈંગ કેન બી રિગાર્ડેડ એઝ ધી પ્રોબેબિલિટી માસ ફંક્શન ફોર ધી ગિવન વેલ્યુઝ ઓફ x. તો આપણને આ જુદા જુદા પ્રોબેબિલિટી ફંક્શન આપેલા છે. એ ફંક્શનમાં કયા ફંક્શન પ્રોબેબિલિટી માસ ફંક્શન અથવા સિમ્પલ પ્રોબેબિલિટી ફંક્શન દર્શાવે છે એ આપણે નક્કી કરવું છે. તો આપણે આ કરતાં પહેલાં રિવિઝન સમજી લઈએ કે અહીંયા અલ્ટિમેટલી આપણે શું કરીશું. તો પહેલાં આપણે એક્સની જેટલી કિંમતો આપેલી હોય દરેક કિંમત માટે એની અનુરૂપ પ્રોબેબિલિટી હંમેશા ધન અથવા 0 જોઈએ. એ એની પહેલી શરત છે. એ આપણે પહેલી શરત ચેક કરીશું. સાથે સાથે બીજી શરત ચેક કરીશું કે આ દરેક જે કિંમતો આપેલી છે એ દરેક કિંમતો માટે બધી જ પ્રોબેબિલિટીનો સરવાળો કરીશું. x1 x2 અપ ટુ જે પોસિબલ હોય ત્યાં સુધીનો અને આનો સરવાળો કેટલા હોવો જોઈએ 1 આવવો જોઈએ. તો આ બે શરતોનું સમાધાન થાય એવું આપણે છે કે નહીં એ આપણે ચેક કરવાનું થશે. જો આ બંને શરતોનું સમાધાન થાય તો આપણે ત્યાં લખીશું કે આપેલ વિધેયે પ્રોબેબિલિટી માસ ફંક્શન અથવા પ્રોબેબિલિટી ફંક્શન દર્શાવે છે. જેના માટે પહેલી શરત અથવા બીજી શરત અથવા બંને શરતનું સમાધાન ન થતું હોય એના માટે આપણે લખીશું કન્ક્લુડ એવું કરીશું કે પ્રોબેબિલિટી માસ ફંક્શન દર્શાવતું નથી. તો શરૂઆત આપણે કરીએ. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x x² બાય 30 અને xની પોસિબલ વેલ્યુ 1 2 3 અને 4 આપેલી છે. તો સૌથી પહેલાં x તરીકે 1 પછી 2 પછી 3 અને 4 આમ ક્રમિક મૂકી અનુરૂપ એની પ્રોબેબિલિટી શોધી લઈએ. તો શરૂઆત અહીંયા કરીએ. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ
ફંક્શન આપણને ડિફાઇન કરેલું છે x²/30, તો xને બદલે 1 મૂકી દો તો 1²/30 જેનું સાદુરૂપ 1/30 થશે. બીજી xની કિંમત છે 2, તો 2²/30 એનું સિમ્પ્લિફિકેશન લખીએ તો 4/30. ત્રીજી કિંમત છે 3, તો 3²/30 એટલે 9/30. એના પછીની કિંમત 4 છે, તો 4 માટે આપણે સમજીએ તો 4²/30 એટલે કે 16/30. 16/30. હવે આ જે 4 પ્રોબેબિલિટી શોધી 1, 2, 3 અને 4 માટે, તો એના માટે પહેલી કન્ડિશન આપણે જોઈએ તો 1 માટેની પ્રોબેબિલિટી ધન છે, 2 માટેની પણ પ્રોબેબિલિટી 4/30 ધન છે, ત્રીજા માટેની પણ પોઝિટિવ છે, ચોથા માટેની પણ પોઝિટિવ છે. પોઝિટિવ હોવી જોઈએ અથવા તો 0 હોવી જોઈએ, પણ નેગેટિવ ચાલશે નહીં. તો આ 4 માટે p(x1) થી શરૂઆત કરીને p(4) સુધી ચારે માટે પહેલી શરતનું સમાધાન થાય છે. હવે બીજી શરત તરફ જઈએ તો x = 1, x = 2, x = 3 અને છેલ્લી કિંમત x ની છે x = 4. તો આ 4ની જે આપણે પ્રોબેબિલિટી શોધી એનો સરવાળો કરી દઈએ. તો પહેલા માટે આન્સર છે 1/30, બીજા માટે 4/30, ત્રીજા માટે 9/30 અને છેલ્લા માટે 16/30 = 30 ને આપણે LCM તરીકે લઈએ તો 16 + 9 25 + 4 29 + 1 30. તો આનું સિમ્પ્લિફિકેશન આપણને 1 મળે છે, એટલે કે સિગ્મા i = 1 to 4 p(xi). આને x1 કહીએ, 1 ને x2 ને x2 કહીએ, 3 ને x3 કહીએ અને 4 ને x4 કહીએ, તો p(x1) + p(x2) + p(x3) + p(x4) આની કિંમત આપણને 1 મળી ગઈ. એટલે કે આ બે શરતો આપણે લખી હતી એ બંને શરતોનું સમાધાન થઈ ગયું. તો આપેલ વિધેય સંભાવના વિધેય દર્શાવે છે, પ્રોબેબિલિટી ફંક્શન દર્શાવે છે. હવે જો આ પ્રોબેબિલિટી ફંક્શન દર્શાવે છે કે p(x) = x²/36, xની કઈ કિંમતો માટે તો 1, 2, 3, 4 માટે પ્રોબેબિલિટી ફંક્શન અથવા તો સંભાવના વિધેય દર્શાવે છે. સંભાવના વિધેય દર્શાવે. જો આપણને આમાંથી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું કહ્યું હોય તો આપણે 1, 2, 3, 4 x તરીકે લઈએ, એને નીચે 1 ની નીચે એની પ્રોબેબિલિટી લખીએ 1/30, 2 ની નીચે લખીએ 4/30, 3 ની નીચે લખીએ 9/30 અને 4 ની નીચે લખીએ 16/30. તો જે કોષ્ટક બનશે, જે ટેબલ બનશે એ ટેબલને સંભાવના વિતરણ અથવા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા ભાગમાં જે વિધેય આપેલું હતું એ વિધેય પ્રોબેબિલિટી ફંક્શન થાય છે. આગળ જઈએ. બીજામાં વિધેય વ્યાખ્યાયિત કર્યું છે p(x) = x, x² - 2/8. એના જ બે કન્ડિશન આપણે ચેક કરીશું. xની કિંમતો 1, 2, 3 માટે વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. xની આ સિવાયની કોઈ પણ કિંમતો હશે તો એના માટે એનું મૂલ્ય 0 છે. આ સિવાયની કિંમત માટે આન્સર 0 છે, એટલે પહેલી શરતમાં બે કન્ડિશન છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો ઇક્વલ ટુ 0 અહીંયા મળે છે, તો બીજા ભાગ માટે અધરવાઇઝ માટે આ xની આ સિવાયની કિંમતો માટે શરતનું સમાધાન થાય છે. હવે આપણે ચેક કરીએ કે 1, 2 અને 3 માટે એનું સમાધાન થાય છે કે નહીં. તો અહીંયાથી આપણે લખીએ x = 1 માટે p(x) = 1. x હોય ત્યાં 1 મૂકે, 1² - 2/8, 1² 1 - 2 એટલે આન્સર થશે -1/8. એ આન્સર આપણને પોઝિટિવ મળવાને બદલે નેગેટિવ મળે છે. તો પહેલી જ કિંમત માટે આન્સર નેગેટિવ મળે છે, એટલે કે પહેલી શરતનું સમાધાન થતું નથી. તો 2 અને 3 માટે ચેક કરવાની કંઈ જરૂર છે નહીં. કોઈ એકાદ કિંમત માટે પણ જો સમાધાન ન થતું હોય તો બીજી શરત અને બીજી કિંમતો માટે શક્યતા ચેક કરવાની જરૂર રહેતી નથી. તો અહીંયા લખીએ x = 1 માટે p(1) નેગેટિવ હોવાથી આપેલ વિધેય સંભાવના વિધેય અથવા શું કહીશું ને પ્રોબેબિલિટી ફંક્શન નથી, દર્શાવતું નથી. તો
તો બીજા ભાગ માટે પ્રોબેબિલિટી ફંક્શન દર્શાવતું નથી. ત્રીજા એક્ઝામ્પલમાં ત્રીજી વ્યાખ્યાયિત કર્યું છે પી ઓફ કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એક્સ 2x + 1/8 અને એક્સની કિંમતો આપણને 4 આપી છે 0, 1, 2, 3. તો આ 4 કિંમતો માટે 1/1 p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 અને p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3. એટલે કે 0, 1, 2, 3, 3 માટે એની પ્રોબેબિલિટી શોધી લઈએ. 0 માટે શરૂઆત કરીશું તો x ઇઝ ઇક્વલ ટુ 0 એને p ઓફ 0 પણ કહેવાય. તો x ને બદલે 0 મૂકશો તો 2 × 0 + 1/8 એટલે આન્સર થયો 1/8. પહેલો જવાબ આપણને પોઝિટિવ મળે છે. એટલે બીજા 1 માટે શોધીએ. x ઇઝ ઇક્વલ ટુ 1 માટે p ઓફ 1 2 × 1 + 1/8 એટલે કે 3/8. 1 માટે પણ પ્રોબેબિલિટી ધન મળે છે. હવે 2 માટે જઈએ. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2, p ઓફ 2 2 × 2 + 1/8 એટલે કે થશે 5/8. ફરીથી એ પણ પોઝિટિવ મળે છે. હવે ત્રીજી કિંમત આપણે લખીએ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 2 × 3 + 1/8 એટલે 6 + 1 7/8. આપણો આન્સર પોઝિટિવ મળે છે. તો પહેલી શરતનું સમાધાન થાય છે. તો અહીં લખીએ p ઓફ xi ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 ફોર i ઇઝ ઇક્વલ ટુ, અને આપણે x1 કહીએ, x2 કહીએ, x3 કહીએ, x4 કહીએ તો i ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 માટે પહેલી શરતનું સમાધાન થાય છે. બીજી શરત તરફ જઈએ તો બીજી શરતમાં p ઓફ 0 + p ઓફ 1 + p ઓફ 2 + p ઓફ 3 શોધવાના થાય. બધી જ સંભાવનાઓનો સરવાળો કરી દઈએ. તો બધી સંભાવનાઓનો સરવાળો કરીશું તો 1/8 + 3/8 + 5/8 + 7/8. આ સંભાવનાનો આપણે સરવાળો કરીશું તો LCM 8 થશે. 7 + 5 12 + 3 15, 15 + 1 16, 16/2. આન્સર થયો 2 થયો. સંભાવનાનો સરવાળો એક્ઝેક્ટલી કેટલો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. તો અહીં લખીએ સમેશન ઓફ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ 2 વિચ ઇઝ ગ્રેટર દેન 1. જે પોસિબલ છે નહીં. એકથી નાની પણ કિંમત ન હોવી જોઈએ, એકથી મોટી પણ કિંમત ન હોવી જોઈએ. તો પહેલી શરતનું સમાધાન થાય છે પણ બીજી શરતનું સમાધાન થતું નથી. એટલે બીજી શરતનું સમાધાન ન થતું હોવાને કારણે આપેલ વિધેય સંભાવના વિધેય નથી. તો માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x 2x + 1/8 એક્સની કઈ કિંમતો માટે? તો 0, 1, 2, 3 માટે એ સંભાવના વિધેય નથી, પ્રોબેબિલિટી ફંક્શન નથી. તો ત્રણમાંથી પહેલામાં સંભાવના વિધેય એટલા માટે પોસિબલ હતું કે પહેલી શરતનું સમાધાન થતું હતું, બીજી શરતનું પણ સમાધાન થતું હતું ઇક્વલ ટુ 1 માટે. બીજા ભાગમાં સંભાવના વિધેય નથી એનું કારણ એ છે કે પહેલી શરતનું સમાધાન નથી થતું. ત્રીજા એક્ઝામ્પલમાં પહેલી શરતનું સમાધાન થાય છે પણ બીજી શરતનું સમાધાન થતું નથી. એટલે કે એ સંભાવના વિધેય દર્શાવતું નથી. જ્યારે પહેલી શરતનું સમાધાન ન થતું હોય તો બીજી શરત તરફ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આમ મિત્રો, જ્યારે આપણે એક્ઝામ્પલમાં જ્યારે સંભાવના વિધેય પ્રોબેબિલિટી ફંક્શન કે પ્રોબેબિલિટી માસ ફંક્શન છે કે નહીં એવું ચેક કરવાનું હોય ત્યારે આપણે બે શરતો ચેક કરીશું. જ્યારે પહેલી શરતનું સમાધાન ન થતું હોય ત્યારે આપણે કન્ક્લુડ કરી દઈશું કે પ્રોબેબિલિટી માસ ફંક્શન છે નહીં. જ્યારે પહેલી શરતનું સમાધાન થતું હોય ત્યારે બીજી શરત તરફ જઈશું. જો બીજી શરતની ટોટલ સરવાળો સંભાવનામાં સિગ્મા p ઓફ xi 1 થાય ત્યારે આપણે લખીશું કે સંભાવના વિધેય અથવા પ્રોબેબિલિટી ફંક્શન અથવા પ્રોબેબિલિટી માસ ફંક્શન દર્શાવે છે. જ્યારે એની કિંમત 1 થી ઓછી <1 અથવા <1 આવે ત્યારે આપણે લખીશું કે સંભાવના વિધેય નથી. ભલે ને પહેલી શરતનું સમાધાન થતું હોય પણ બીજી શરતનું સમાધાન ન થતું હોવાને કારણે એ સંભાવના વિધેય દર્શાવતું નથી. તો સંભાવના વિધેય દર્શાવવા માટે બે શરતો આપણે ચેક કરવાની છે એ હવે યાદ રાખીશું. આગળ તરફ જઈએ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ નંબર ઓફ ટેલ્સ વેન 3 કોઇન્સ આર ટોસ્ડ સાયમલ્ટેનિયસલી. આનો મિનિંગ એવો થાય કે એક કોઈનને આપણે ટોસ કરીએ તો હેડ અથવા ટેલ આપણને મળે, છાપ અથવા કાંટો મળે. આપણે 3 કોઈન સાથે ટોસ કરવાના છે તો HT 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 આપણે 3 વખત લખીશું તો એનું સેમ્પલ સ્પેસ નિદર્શાવકાશ થઈ જશે. તો નિદર્શાવકાશમાં 3 સિક્કાને એક વખત ઉછાળીએ અથવા એક સિક્કાને 3 વખત ઉછાળીએ તો એનું પરિણામ આપણને સમાન જ મળશે. હવે આને ફરીથી સાદુરૂપ લખીએ
તો એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. તો બે સિક્કાને સાથે ઉછાળીએ તો આવું પરિણામ મળે. આપણે સિક્કાને 3 વખત ઉછાળીએ છીએ એટલે હજુ એક બાકી રાખીએ, એચ ટી લખીએ. હવે ફરીથી એચ એચ એચ, એચ એચ ટી લખીએ, એચ ટી એચ, એચ ટી ટી, ટી એચ એચ, ટી એચ ટી, ટી ટી એચ અને ટી ટી ટી. આવા આઉટકમ મળશે. એક વખત ઉછાળો એટલે 2 આઉટકમ છે. આવા રિપીટ કેટલી વખત આ પ્રયોગ કરવાનો છે? 3 વખત. તો 2 ક્યુબ એટલે કે કુલ 8 આઉટકમ મળશે. જો 6 આઉટકમ હોય અને આ ઘટનાનું 2 વખત પુનરાવર્તન કરવાનું તો 6 સ્ક્વેર ટોટલ 36 આપણને આઉટકમ મળે. તો એક સિક્કાને 3 વખત ઉછાળો કે 3 સિક્કાને 1 વખત ઉછાળો એનો સેમ્પલ સ્પેસ આપણને આવું મળશે. ટ્રિપલ એચ થી શરૂઆત કરીને ટ્રિપલ ટી સુધીના 8 જુદા જુદા ઘટકો મળશે. આ દરેક ઘટકને સેમ્પલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ દરેક સેમ્પલ પોઈન્ટ માટે એલિમેન્ટ કે પોઈન્ટ ગણીએ તો દરેક સેમ્પલ એલિમેન્ટ માટે આપણે એની પ્રોબેબિલિટી શોધવાની છે. મિત્રો, આપણે એનો સેમ્પલ સ્પેસ લખી દીધો તો 8 ઘટકો મળશે. તો અહીંયા લખી દઉં n બરાબર 8 ઘટકો. હવે આપણે જ્યારે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું છે કોના માટે? તો નંબર ઓફ ટેલ્સ માટે. તો નંબર ઓફ ટેલ્સ માટે તો કેટલી ટીની સંખ્યા કેટલી હોઈ શકે? તો આ આઉટકમ પર આધારિત છે. અહીંયા જોશો તો ટીની કિંમત 0 છે, અહીંયા ટીની કિંમત 1, ફરીથી 1, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 2 કિંમત, આ આઉટકમ માટે 2 કિંમત, આ આઉટકમ માટે 3 કિંમત. તો ટીની કિંમત 0, 1, 2 અથવા 3 હોઈ શકે છે. તો આપણે વ્યાખ્યાયિત કરીએ તો એક્સ યુ બરાબર યુમાં ટીની સંખ્યા, યુમાં ટીની સંખ્યા. તો રેન્ડમ વેરિયેબલ એટલે કે આનો જે સેમ્પલ સ્પેસ લઈએ, સેમ્પલ સ્પેસનો ઘટક લઈએ, એ ઘટકમાં ટીની સંખ્યા આપણે જોવાની છે. તો ટીની પોસિબલ માટે એક્સ એ 0, 1, 2 અને 3 કિંમતો ધારણ કરે. પહેલાં આપણે લખીએ એક્સ જ્યારે કિંમત 0 ધારણ કરે ત્યારે એની સંભાવના શોધીએ. આનો મિનિંગ આવું લખીએ કે ટીની સંખ્યા બરાબર 0. સંભાવના શોધવાનું સૂત્ર છે R/N. હું એક એવી એની સબ ઇવેન્ટ લઉં તો એચ એચ એચ. તો આ ઘટનામાં આ એસના ઘટક એચ એચ એચમાં એક પણ ટી છે નહીં. તો આમાં કુલ ઘટકો કેટલા છે? એક જ છે. તો 1/8 n તરીકે 8 મૂક્યા, r તરીકે 1 મૂક્યા. હવે આપણે બીજો એનો S2 બરાબર 1 ટી હોય એવા ઘટકો નોંધ કરીએ આપણે. તો 1, 2 અને 3 ઘટકો લખી દઈએ આપણે. એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. તો ટીની સંખ્યા 1 હોય તેની સંભાવના. તો ટીની સંખ્યા 1 હોય એવા ઘટકો. તો 1, 2 અને 3 ઘટકો માટે ટીની સંખ્યા 1 છે. તો ત્યાં r તરીકે 3 મૂકીએ, n તરીકે 8 થ્રુઆઉટ એક્સપેરિમેન્ટ સમાન જ રહેશે. તો S3 બરાબર જેમાં ટીની સંખ્યા 2 હોય એવા ઘટકો આપણે નોંધીએ. તો આ 1, 2 અને 3 એચ ટી ટી, ટી એચ ટી અને ટી ટી એચ. તો આના માટે x બરાબર 2. તો ટીની સંખ્યા એટલે કાંટાની સંખ્યા 2 હોય ત્યારે સંભાવના. તો ફરીથી R/N, R તરીકે S3માં ઘટકો 3 અને n તરીકે Sના ઘટકો તો 8. હવે ફરીથી ચોથી એની ઘટના લઈએ જેમાં હું 3 ટી લઈ લઉં. કારણ કે જો અહીંયા 3, 3, 6 અને 7 8 પૈકીના 7 ઘટકો આવી ગયા છે. એક જ ઘટક બાકી છે. કયો? ટી 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 એટલે કે ટી 3 વખત રિપીટ થાય એ ઘટના. તો P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3. તો ટીની સંખ્યા એટલે કે કાંટાની સંખ્યા 3 હોય. R/N એક જ ઘટક છે એટલે r તરીકે 1 લઈએ, n તરીકે 8 થયું. તો આમ જ્યારે એક પણ કાંટો ન હોય, 1 હોય, 2 હોય અથવા 3 હોય, જ્યારે ટીની સંખ્યા 0, 1, 2 અને 3 હોય ત્યારે એની સંભાવનાનો અનુક્રમે 1/8, 3/8, 3/8 અને 1/8 થાય છે.
હવે આપણે ચેક કરીએ તો આ ચારે ચાર જે આપણને જવાબ મળ્યા, ચારે ચાર સંભાવનાઓ મળી, એ ચારે ચાર સંભાવના પોઝિટિવ છે. એટલે ચારે ચારની કિંમત ધન હોવાથી પહેલી શરતનું સમાધાન થાય છે. બીજી શરત માટે આપણે ચારે ચારનો સરવાળો કરીશું, પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 કરીશું. અહીં પી ઓફ એક્સ આઈ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ, આપણે x0 ને 1 તરીકે લઈએ તો 1 2 3 4 માટે ફોર ઓલ આઈ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે પહેલી શરતનું સમાધાન થયું. બીજી શરત માટે પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 પ્લસ પી ઓફ 3, આનો મિનિંગ આપણે કરીએ, એક ટીની સંખ્યા 1 હોય, 2 હોય, 3 હોય અથવા તો 0 હોય, તો આનું સાદુરૂપ લખીએ 1/8 પ્લસ 3/8 પ્લસ 3/8 અને પ્લસ 1/8. ફરીથી આનું સિમ્પ્લિફિકેશન 8 લસા લઈને લખીશું તો 8/8 એટલે કે 1 મળશે. એટલે કે આ બધી સંભાવનાનો સરવાળો કર્યો તો સમેશન ઓફ પી ઓફ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. પહેલી શરતનું સમાધાન થયું, બીજી શરતનું સમાધાન થયું. આમ પી ઓફ એક્સ એ સંભાવના વિધેય દર્શાવે છે. હવે આ સંભાવના વિધેય દર્શાવતું હોવાથી આપણે એને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણ પણ લખી શકીએ. તો સંભાવના વિતરણ એને લઈશું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નીચે મુજબ છે, મુજબ થાય. તો એક્સની પોસિબલ કિંમતો 0 1 2 3. એક્સ એટલે કે કાંટાની ટીની સંખ્યા, ટેલની સંખ્યા, અને એની સંભાવનાઓ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. કિંમતો આપણે લખી દઈએ તો 0 માટે કિંમત હતી 1/8, 1 માટે 3/8, 2 માટે પણ 3/8, અને જ્યારે 3 ટી મળતા હતા ત્યારે એની સંભાવના હતી 1/8. તો એનું માગેલ સંભાવના વિતરણ થશે. હવે આ સંભાવના વિતરણ માટે ધારો કે આપણે ક્યુમ્યુલેટિવ ફંક્શન એફએક્સ શોધવું હોય તો અહીંયા ડેટામાં આપણને એફએક્સ શોધવાનું કહ્યું નથી, પણ ધારો કે આપણે એફએક્સ શોધવું હોય તો કઈ રીતે શોધીશું એ આપણે સમજી લઈએ. તો ફરીથી આ કિંમતોને કોલમ સ્વરૂપમાં લખી દઉં. એક્સની કિંમત 0 1 2 અને 3, અનુરૂપ સંભાવનાઓ 1/8, 3/8, 3/8 અને 1/8. ક્યુમ્યુલેટિવ ફંક્શન એફએક્સ એટલે કે આપણે જ્યારે એફ ઓફ 0 લખીએ તો એ કિંમત થશે P0 1/8. બીજી કિંમત લખશું એફ ઓફ 1 લખીએ એટલે એફ ઓફ 0 અને એફ ઓફ 1નો સરવાળો કરવાનો થાય એટલે 1/8 પ્લસ 3/8. એફ ઓફ 1નો મિનિંગ કરીશું એફ ઓફ 1 એટલે કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 1, એટલે કે પહેલી કિંમત 0 છે તો 0 to 1, તો એક્સની પહેલી અને બીજી કિંમતની સંભાવનાનો સરવાળો કરવાનો થાય. તો 1/8 પ્લસ 3/8 એટલે 4/8 આપણે લખીએ. સરળતા માટે અહીંયા 1/2 લખી શકાય પણ આપણે લખવું નથી. પછી પી ઓફ 2 લખીશું તો 1/8 પ્લસ 3/8 પ્લસ ફરીથી 3/8 એટલે કે 7/8. અને છેલ્લી કિંમત એફ ઓફ 3 લખીએ તો 1/8 3/8 3/8 1/8 ઇઝ ઇક્વલ ટુ, આ છેલ્લી કિંમત માટે એનો સરવાળો હંમેશા 1 જ થાય, કારણ કે એ ક્યુમ્યુલેટિવ છે. ક્યુમ્યુલેટિવ હોવાને કારણે શું થાય કે બધાનો સરવાળો છેલ્લે સંભાવના વિતરણ હોય તો ઓલવેઝ કેટલો થાય? 1 થાય. તો 3 6 7 8 8/8 1 થઈ ગયું. તો ફરીથી એફ ઓફ 0 1/8, એફ ઓફ 1 એટલે 4/8 અથવા 1/2, એફ ઓફ 2 એટલે 7/8 અને એફ ઓફ 3 એટલે કે 1/8. તો આ જે થશે એ CDF ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા સિમ્પલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે આને ઓળખવામાં આવે છે. અને ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અહીંયા લખ્યું છે એ મુજબ સંકેત એનો ઓલવેઝ કેપિટલ એફ ઓફ એક્સ હોય. તો આને કોષ્ટકના સ્વરૂપમાં આ રીતે રજૂઆત કરી શકાય. આ મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે સૌથી પહેલાં શું કર્યું કે આપેલી જે એક્સપેરિમેન્ટ છે એનો સેમ્પલ સ્પેસ લખી દીધો. એ સેમ્પલ સ્પેસ ઉપરથી આપણે એક રેન્ડમ વેરિયેબલ જે ડેટામાં આપેલો હોય કઈ કિંમત માટે શોધવાનું છે તો એનો આપણે રેન્ડમ વેરિયેબલ ડિફાઇન કરી લીધો. અને રેન્ડમ વેરિયેબલ કઈ કઈ પોસિબલ કિંમતો ધારણ કરશે એ કિંમતો આપણે નક્કી કરી લીધી. પછી દરેક કિંમત માટે અનુરૂપ સંભાવનાઓ શોધી કાઢી. સંભાવનાઓ શોધી કાઢી પછી આપણે શરતો ચેક કરી, બંને શરતોનું સમાધાન થાય છે તે આપણે કન્ક્લુઝન કર્યું કે સંભાવના વિધેય પ્રોબેબિલિટી ફંક્શન છે. એટલે પ્રોબેબિલિટી ફંક્શન હોવાથી એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન દર્શાવી દીધું. અને અહીંયા વધારામાં એક એનું CDF ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધી દીધું. આગળ જઈએ. એ રેન્ડમ વેરિયેબલ એક્સ હેઝ ધ ફોલોઈંગ પ્રોબેબિલિટી ફંક્શન.
એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ એક્સ એ કઈ કિંમતો ધારણ કરે છે? તો -2, -1, 0, 1, 2, 3. તો જો અહીંયા આ એક્ઝામ્પલમાં એક્સની કિંમતો 0, 1, 2, 3 સાથે સાથે નેગેટિવ પણ છે. એટલે એક્સ કોઈ પણ પોઝિટિવ અથવા નેગેટિવ કોઈ કિંમતો ધારણ કરી શકે. વધુમાં 0 અને 1 ધારણ કરે છે, પણ 0 અને 1 વચ્ચેની કિંમત છે નહીં. 1 અને 2 વચ્ચેની કોઈ પણ ફ્રેક્શન કિંમત છે નહીં. 2 અને 3. તો આ વેરિયેબલ કેવો છે? ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ છે. તો ડેટા ઉપરથી આપણને ખબર પડે કે આ કન્ટિન્યુઅસ આપેલો છે ડેટા કે ડિસકન્ટિન્યુઅસ, એટલે આઇસોલેટેડ કિંમત આપે. જો આઇસોલેટેડ હોય તો વેરિયેબલ કેવો થશે? ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ થશે. અનુરૂપ સંભાવનાઓ આપેલી છે. તો આ કોષ્ટક પરથી આપણે સૌથી પહેલાં આમાં જે અજ્ઞાત કે છે એ કેની કિંમત શોધવાની છે. કેની કિંમત શોધાઈ જાય પછી જ્યારે એક્સની કિંમત 1 કરતાં નાની હોય અથવા 1 હોય તો -2 હોય, -1 હોય, 0 અને 1 હોય એના માટે સંભાવના શોધવાની છે. જ્યારે એક્સની કિંમત 0 અને 3 વચ્ચેની હોય, 0 ઇન્ક્લુડ નથી, 3 ઇન્ક્લુડ નથી, તો કઈ કિંમત આવશે? 1 અને 2. તો આનો મિનિંગ થાય P(1) + P(2) શોધવાનું થશે. અને છેલ્લે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આપણે f(x) શોધવાનું છે. તો આ 4 જવાબ આપણે 1 બાય 1 શોધીએ. શરૂઆત કરીએ આપણે કે શોધવાથી. અહીંયા ડેટામાં આપણને કહેલું છે કે પ્રોબેબિલિટી ફંક્શન છે જ. પ્રોબેબિલિટી ફંક્શન આપેલું હોવાથી એ બંને શરતોનું સમાધાન કરશે. કઈ બંને શરતો? તો દરેક એક્સ માટે એની સંભાવના પોઝિટિવ હશે અથવા 0 હશે, અને બીજું દરેકનો સરવાળો કરીશું તો સરવાળો કેટલો આવશે? 1 હશે. આ બે શરતોનું સમાધાન થાય છે એટલે જ એ વિધેય કેવું વિધેય છે? પ્રોબેબિલિટી ફંક્શન અથવા સંભાવના વિધેય છે. તો આ બે શરતો સાચી જ છે એમ માની આગળ આપણે ગણતરી કરીએ. તો બીજી શરત મુજબ સિગ્મા P(xi) કેટલું થશે? 1 થશે. તો આપણે બીજી શરતથી શરૂઆત કરીએ. સિગ્મા ઓફ P(xi) ઇઝ ઇક્વલ ટુ 1. એક્સની જેટલી પોસિબલ કિંમતો હોય બધા માટે. એક્સની પોસિબલ કિંમતો છે -2, -1, 0. તો આપણે લખી દઈએ ધેરફોર P(x) ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ P(x) ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ P(x) ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ P(x) ઇઝ ઇક્વલ ટુ 1 P(x) ઇઝ ઇક્વલ ટુ 2 P(x) ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ ઇઝ ઇક્વલ ટુ P(-2) પ્લસ P(-1) પ્લસ P(0) પ્લસ P(1) પ્લસ P(2) પ્લસ P(3). તો આ કિંમતો લીધી. સંભાવના વિતરણ હોવાથી બરાબર 1 લખી દઈએ આપણે. ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે અનુરૂપ કિંમતો મૂકી દઈએ. તો -2 માટે એની સંભાવના છે 0.1. -2 માટે 0.1. પછી -1 માટે કે 0 માટેની સંભાવના છે 0.2 પ્લસ 1 માટેની સંભાવના છે 2k, 2 માટેની સંભાવના છે 0.3 અને 3 માટેની સંભાવના k ઇઝ ઇક્વલ ટુ 1. સિમ્પ્લિફિકેશન આપીએ, k વાળા ટર્મ કલેક્ટ કરીએ તો આ 3 ટર્મ k વાળા છે એનું સાદુરૂપ થશે 4k. 1 + 2 + 1 એટલે 4k. 1.1 + 0.2 + 0.3, 3 + 2 5 + 1 6, 0.6 ઇઝ ઇક્વલ ટુ 1. તો 4k ઇઝ ઇક્વલ ટુ 1 - 0.6, 0.4 એટલે k બરાબર 0.1 થશે. k બરાબર 0.1 થશે. હવે k બરાબર 0.1 આમાં મૂકી દઈએ તો પહેલો જવાબ થઈ ગયો. સાથે સાથે સંભાવના વિતરણ k ની ચોક્કસ કિંમત માટે મળશે. તો લખીએ અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 0.1 માટે સંભાવના વિતરણ x ઇઝ ઇક્વલ ટુ x -2, -1, 0, 1, 2 અને 3. એની પ્રોબેબિલિટીઝ કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ સ્મોલ x. પહેલો જવાબ 0.1 હતો, બીજો જવાબ k હતો, k ને બદલે 0.1, 0.2, 2k. 2k માં k બરાબર 0.1 મૂકી દઈએ તો આન્સર થશે 0.2. પછી 0.3 અને k, 0.3 અને k એટલે કે 0.1. તો આમાં આપણે k ની કિંમત પરથી સંભાવના વિતરણ શોધી દીધું. હવે આપણે ચેક કરીએ. બીજી શરતનો ઉપયોગ કરી આપણે k ની કિંમત શોધી. હવે પહેલી શરત આપણે ચેક કરવાની થશે. તો પહેલી શરત મુજબ -2 માટેની સંભાવના પોઝિટિવ છે, -1 માટેની સંભાવના પોઝિટિવ, 0 માટેની સંભાવના પોઝિટિવ, 1 માટેની સંભાવના પોઝિટિવ છે, 2 માટેની સંભાવના પોઝિટિવ અને 3 માટેની સંભાવના પોઝિટિવ છે. તો દરેક x માટે જે આ પ્રોબેબિલિટી શોધી દરેક પ્રોબેબિલિટી કેવી છે? ધન છે. તો અહીં લખીએ ફોર ઓલ xi P(xi) ઇઝ ગ્રેટર દેન 0.
દરેકનો જવાબ કોઈ જગ્યાએ 0 નથી ઇક્વલ ટુ, એટલે બધા ધન જ છે, તો ગ્રેટર દેન 0 લખીએ. હવે આપણે આગળ જઈએ. લેસ ઓર ઇક્વલ ટુ 1 માટેની સંભાવના શોધીએ. તો પ્રોબેબિલિટી ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ 1. તો 1 અને 1 કરતાં નાની કિંમતો x ની કઈ કઈ છે? તો 1 અને 1 કરતાં નાની કિંમતો 1 ની ડાબી તરફની થશે. તો -2 પ્લસ -1 પ્લસ 0 પ્લસ 1 થશે. જો એકલું લેસ દેન આપેલું હોત, લેસ દેન ઇક્વલ ટુ બદલે એકલું લેસ દેન આપેલું હોત તો છેલ્લી કિંમત એડ કરત નહીં. હવે સંભાવના લખીએ. તો 0.1 પ્લસ 0.1 પ્લસ 0.2 પ્લસ 0.2 આન્સર થશે 0.6. એટલે 6/10 અથવા 3/5 લખવું હોય તો લખી શકાય. પછીનો જવાબ આપણે આગળ જઈએ. 0 અને 3 ની વચ્ચેની. તો પ્રોબેબિલિટી ઓફ 0 લેસ દેન x લેસ દેન 3 ઇઝ ઇક્વલ ટુ x ની કિંમત 0 અને 3 વચ્ચેની હોય એવી કિંમતો પસંદ કરીએ. 0 અને 3 ઓપન ઇન્ટરવલ લેસ દેન હોવાથી 0નો સમાવેશ થશે નહીં. અહીંયા પણ લેસ દેન હોવાથી 3નો સમાવેશ થશે નહીં. બાઉન્ડ્રી પોઈન્ટનો સમાવેશ થતો નથી, પણ એની વચ્ચેની. તો એની વચ્ચેની કિંમતો કઈ છે? 1 અને 2. તો p ઓફ 1 પ્લસ p ઓફ 2 થશે. p ઓફ 1 ની કિંમત 0.2 અને p ઓફ 3 ની કિંમત 0.3. તો ઓવરઓલ આની સંભાવના થશે 0.5 થશે. છેલ્લી કિંમત છે ફાઇન્ડ f ઓફ x. ફાઇન્ડ f ઓફ x. તો f ઓફ x એટલે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવાનું થાય. આને વર્ટિકલી લખી દઈએ આપણે અને દરેકનો સંભાવનાનો સરવાળો કરી દઈએ. તો હું છેલ્લી કોલમ ખાલી લખી દઉં x ઇઝ ઇક્વલ ટુ x, એની અનુરૂપ સંભાવનાઓ અને f ઓફ x. તો -2 માટે આન્સર 0.1 થશે. -1 માટે પહેલા બેનો સરવાળો 0.1 પ્લસ 0.1 0.2 થશે. 0 માટે પહેલા ત્રણનો સરવાળો 0.2 0.4 થશે. 1 માટે -2 -1 0ની સંભાવનાઓ વત્તા 1ની સંભાવના એટલે 0.6 થશે. પછી 2 માટે 0.6 પ્લસ 3 0.9 થશે અને છેલ્લો આન્સર 1 થવો જોઈએ. જો આનું એક વેરિફિકેશન કરી શકાય, જ્યારે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવાનું કહ્યું તો છેલ્લી કોલમમાં છેલ્લી જે કિંમત આવે છેલ્લી રોમાં એ કિંમત ઓલવેઝ સરવાળો હોય. સંભાવનાનો સરવાળો, અને સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. તો અહીંયા આપણે 1 અહીંયા થઈ જાય છે એટલે આનું ક્યુમ્યુલેટિવ ફંક્શન થશે. અહીંયા વર્ટિકલી તમે અનુરૂપ કિંમતો લખી દો તો આગળ જવાશે. પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ટોટલ 6 cars are there, out of which 4 cars are defective. 3 cars are to be selected at random. Find the probability distribution of the number of defective cars. તો આ ડેટા પરથી આપણને ટોટલ 6 કાર આપણને આપેલી છે, એમાંથી 2 ખામીવાળી ડિફેક્ટિવ કાર છે. એટલે એનો અર્થ એવો થયો 6 માંથી 2 ડિફેક્ટિવ છે એટલે 4 છે એ નોન ડિફેક્ટિવ કાર છે. તો નોન ડિફેક્ટિવ કાર છે. આ 6 કારમાંથી આપણે 3 કારની પસંદગી કરવાની છે. તો 3 કારની પસંદગી કરવા તો એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કેવું શોધવું છે કે ડિફેક્ટિવ કાર્સ. તેમાં ડિફેક્ટિવ કાર્સ કેટલી આવશે એની પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું છે. આપણે 6 માંથી 3 કાર પસંદ કરવાની છે. તો 3 કાર પસંદ કરીએ ત્યારે પોસિબિલિટી આવી હોય કે 3 કાર પૈકીની એક પણ કાર ડિફેક્ટિવ ન હોય અને બધી જ કેવી હોય? નોન ડિફેક્ટિવ કાર હોય. ફરીથી 2 નોન ડિફેક્ટિવ હોય અને એક કાર ડિફેક્ટિવ કાર થશે. એટલે કે 2+1ની પ્રપોર્શનમાં આપણે પસંદ કરીએ. ત્રીજું ડિફેક્ટિવ એક આપણે નોન ડિફેક્ટિવ કાર પસંદ કરીએ અને 2 ધારો કે બાય ચાન્સ આપણી પાસે ડિફેક્ટિવ કાર આવી જાય છે. તો ડિફેક્ટિવ કારની કુલ સંખ્યા કેટલી છે? 2. તો 3માંથી વધુમાં વધુ ડિફેક્ટિવ કાર કેટલી હોઈ શકે? 2. અને ઓછામાં ઓછી ડિફેક્ટિવ કાર કેટલી હોઈ શકે? 0 હોઈ શકે. તો ડિફેક્ટિવ કારની કિંમત દરેક વખતે ફરીથી આપણે ધ્યાન આપીએ કે આપણે ટોટલ 3 કાર પસંદ કરવાની છે. તો 3 કાર પસંદ કરીએ એમાંથી પહેલી પોસિબિલિટી એવી થશે 3 નોન ડિફેક્ટિવ હોય, 2 નોન ડિફેક્ટિવ હોય અને 1 નોન ડિફેક્ટિવ હોય. જ્યારે 3 નોન ડિફેક્ટિવ હશે એટલે ડિફેક્ટિવની સંખ્યા 0 હશે. જ્યારે 2 નોન ડિફેક્ટિવ હશે એટલે ડિફેક્ટિવની સંખ્યા 1 હશે. જ્યારે એક જ નોન ડિફેક્ટિવ હશે ત્યારે ડિફેક્ટિવની સંખ્યા 2 હશે. અહીંયા રેન્ડમ વેરિયેબલ તરીકે નંબર ઓફ ડિફેક્ટિવ કાર્સ શોધવાનું કહ્યું છે. તો આપણે એક્સને ડિફાઇન કરીશું. તો એક્સ એવો આપણે ડિફાઇન કરીએ કે વોટ ડઝ એક્સ ડિનોટ? તો ઇટ ડિનોટ્સ ધી નંબર ઓફ ડિફેક્ટિવ કાર. નંબર ઓફ ડિફેક્ટિવ કાર્સ. તો એક્સની વેલ્યુ કઈ કઈ પોસિબલ વેલ્યુ હશે? 0, 1 અથવા 2 હશે. તો અહીંયા લખીએ માટે એક્સની સંભવિત કિંમતો
0 1 2 છે, 0 1 2 છે. હવે આપણે જ્યારે એક પણ ડિફેક્ટિવ કાર ના હોય એની આપણે સંભાવના શોધીએ. તો અહીંયા લખીએ નો ડિફેક્ટિવ કાર્સ. કુલ આપણે 6 કાર આપેલી છે, એમાંથી 3 પસંદ કરવાની છે. તો આઉટ ઓફ 6 વી હેવ ટુ સિલેક્ટ 3 એટ રેન્ડમ. હવે અહીંયા ડિફેક્ટિવ કાર આપણી પાસે 2 છે અને નોન ડિફેક્ટિવ 4 છે. તો ડિફેક્ટિવ કાર આપણી પાસે 2 અને 6 માંથી 2 બાદ કરીએ એટલે 4 નોન ડિફેક્ટિવ છે. તો ડિફેક્ટિવ કાર એક પણ નથી આપણી પાસે એટલે અહીંયા 0 લખી દઈએ અને બાકીની 3 કાર આપણે નોન ડિફેક્ટિવ એટલે કે સારી ક્વોલિટીની કાર આપણે પસંદ કરીએ છીએ. તો પહેલી પોસિબિલિટીમાં આપણે એક પણ ડિફેક્ટિવ કાર આપણી પાસે ન હોય અને સિલેક્શન કરેલી બધી જ કાર કેવી હોય, સારી કાર હોય. હવે આપણને બેઝિક સૂત્રો યુઝ કરીએ. NC0 નું મૂલ્ય 1 થાય એટલે NC0 એટલે અહીંયા 1 લખી દઈએ, 2C0 એટલે 1. NCR ની ફોર્મ્યુલા છે મિત્રો n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ ઇન્ટુ ડિફરન્સ ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. અહીંયા 4C3 છે, એનો મિનિંગ એવું થાય 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 માઇનસ 3 એટલે 1 ફેક્ટોરિયલ. આ 1 2 4 ની પ્રોડક્ટ છે, આ 1 2 3 ની પ્રોડક્ટ છે એટલે 1 2 3 ની પ્રોડક્ટ કેન્સલ થઈ જશે અને છેલ્લે 4 વધશે એટલે 4, અથવા તો આ 24 અને બાય 6 એટલે 4 વધશે. અહીંયા નીચે 6C3 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને ડિફરન્સ 6 માઇનસ 3 એટલે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ સુધીનું કેન્સલ થશે એટલે 4 5 અને 6 વધશે. 1 2 3 6 એટલે 6 કેન્સલ થશે તો 20 એની કિંમત મળશે. તો અહીંયા 20. તો પહેલાનો આન્સર મળ્યો 4/20. હવે આપણે બીજી પોસિબિલિટી તરફ જઈએ. બીજી પોસિબિલિટીમાં એક કાર ડિફેક્ટિવ હોય તો નંબર ઓફ ડિફેક્ટિવ કાર, નો ડિફેક્ટિવ કાર. નંબર ઓફ ડિફેક્ટિવ કાર ઇઝ 1. તો આના માટે ડિફેક્ટિવ નોન ડિફેક્ટિવ આઉટ ઓફ 2 વી હેવ ટુ સિલેક્ટ 1 એન્ડ આઉટ ઓફ 4 નાઉ વી હેવ ટુ સિલેક્ટ 2. આમાંથી ટોટલ સરવાળો 3 થવો જોઈએ. તો તમે એક ડિફેક્ટિવ પસંદ કરો તો નોન ડિફેક્ટિવ સારી કારમાંથી કેટલી કાર પસંદ કરવાની થશે? 2. અને ટોટલ આઉટ ઓફ 6 વી હેવ ટુ સિલેક્ટ 3. અગેન NC1 હેઝ ધ વેલ્યુ n એટલે આ 2 થશે. 4C2 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. 2 gets cancelled, so 3 into 4 3 into 4 by 2 એટલે 6 થશે. 12 by 2 એટલે 6 થશે ડિવાઇડેડ બાય 6C3 એની વેલ્યુ 20 છે એટલે 20 આપણે કોપી કરી દઈએ. આગળ જઈએ. હવે 2 ડિફેક્ટિવ કાર હોય ત્યારે તો નંબર ઓફ ડિફેક્ટિવ કાર્સ ઇઝ 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો ડિફેક્ટિવ 2 માંથી બંને પસંદ કરી લઈએ અને નોન ડિફેક્ટિવ 4 છે એમાંથી આપણે એક પસંદ કરીએ. ફરીથી આપણી પાસે ટોટલ 3 કાર ચોઈસ ચૂઝ કરવાની છે. તો 2 નોન ડિફેક્ટિવ અને 2 ડિફેક્ટિવ અને 1 નોન ડિફેક્ટિવ અને ટોટલ 6 માંથી 3 કરીએ આપણે. NCN ની વેલ્યુ 1 થાય, NC1 ની વેલ્યુ n થશે અને આની કિંમત 20 થશે એટલે 4/20. હવે આ 3 કિંમત માટે 0 માટે 1 માટે 2 એટલે જ્યારે એક પણ કાર ડિફેક્ટિવ ન હોય ત્યારે, એક કાર ડિફેક્ટિવ હોય ત્યારે, 2 કાર ડિફેક્ટિવ હોય ત્યારે અનુરૂપ સંભાવનાઓ શોધી કાઢીએ આપણે. જવાબ ચેક કરીએ. પહેલાનો આન્સર 4/20 મળે છે. આન્સર પોઝિટિવ છે એટલે પહેલી શરતનું સમાધાન થાય છે. આપણા આન્સર પોઝિટિવ છે, આપણા આન્સર પોઝિટિવ છે એટલે આ પોઝિટિવ 3 આન્સર મળે છે એટલે પહેલી શરતનું સમાધાન થયું. તો અહીંયા આપણે લખી દઈએ. અહીંયા P of xi is greater than 0 for all I. For all I. હવે બીજી શરત માટે આપણે 1 માટે 0 માટે અને 2 માટે એનું સમેશન કરી દઈએ. હવે P of 0 plus P of 1 plus P of 2 is equal to P of 0 ની કિંમત 4/20, 12/20 અને 4/20. 4/20, 12/20 અને 4/20. લસા લઈ સાદુરૂપ આપીશું તો 20/20. આન્સર આપણને 1 મળે છે. એટલે કે બીજી શરત સમેશન ઓફ P of xi is also equal to 1. તો બંને શરતોનું સમાધાન થયું. તો ત્યાં લખીએ માટે P of x એ સંભાવના વિધેય પ્રોબેબિલિટી ફંક્શન છે. હવે એનું કોષ્ટક આપણે દોરી દઈએ, કોષ્ટક દર્શાવી દઈએ.
તો એક્સ ઓફ એક્સ અને પી ઓફ એક્સ ઓફ. ધ્યાન રાખીએ આ શું દર્શાવે છે? ડિફેક્ટિવ કારની સંખ્યા. તો ડિફેક્ટિવ કારની સંખ્યા 0, 1 ઓર 2, 4/20, 12/20 અને 4/20. આ જે ટેબલ થઈ ગયું એ ટેબલ છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ છે અને એની ક્યુમ્યુલેટિવ ફંક્શન શોધવાનું થાય તો પહેલા માટે 4/20, બીજા માટે 16/20 અને ત્રીજા માટે F2 થશે 20/20 એટલે કે 1 થશે. તો આમ આ ડિસ્ટ્રીબ્યુશન એ માગેલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. એક્સરસાઇઝ જોઈ લઈએ પછી એનું રિવિઝન કરીએ આપણે. તો એક્સરસાઇઝમાં આપણે 3 એક્ઝામ્પલ તમને આપેલા છે. પહેલા એક્ઝામ્પલમાં આ રેન્ડમ વેરિયેબલ પ્રોબેબિલિટી ફંક્શન આ દર્શાવે છે. એના માટે કે શોધવાનો છે. પછી કે શોધ્યા પછી લેસ દેન 3 હોય, લેસ ઓર ઇક્વલ ટુ 3 ત્યારે એની સંભાવના શોધવાની છે અને જ્યારે ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 હોય ત્યારે સંભાવના શોધવાની છે. અહીંયા શું કરીશું તો બધી જ સંભાવનાનો સરવાળો કરી દઈશું. તો સંભાવનાનો સરવાળો 1 મૂકી દઈશું તો આપણને કેની કિંમત મળશે આના ઉપરથી. કેની કિંમત અહીંયા દરેક જગ્યાએ મૂકી દઈએ. પછી જો બધાની જ કિંમત પોઝિટિવ હોય અને સમ એનો 1 તો છે જ એટલે બધાની કિંમત જો પોઝિટિવ હોય તો પછી આપણે લેસ ઓર ઇક્વલ ટુ 3 માટે P ઓફ 0 પ્લસ P ઓફ 1 પ્લસ P ઓફ 2 પ્લસ P ઓફ 3 કરીશું તો પહેલાનો જવાબ મળશે, બીજાનો જવાબ મળશે અને આના માટે ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 માટે P2 પ્લસ P3 પ્લસ P4 કરીશું તો આપણને ત્રીજી કિંમત જે P ગ્રેટર દેન ઇક્વલ ટુ 2ની સંભાવના આપણને મળી રહેશે. બીજા એક્ઝામ્પલમાં રેન્ડમ વેરિયેબલ માટે એ 4 કિંમત ધારણ કરે છે 1, 2, 3 અને 4 અને આવી આપણને કન્ડિશન આપેલી છે. આવું ટેબલ આપવાને બદલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપવાને બદલે આપણને આવી કન્ડિશન આપેલી છે. આ કન્ડિશનને અનુરૂપ આપણે સંભાવના હશે. તો સૌથી પહેલાં શું કરીશું કે આને બરાબર કે આપણે એઝ્યુમ કરી લઈશું અને કે એઝ્યુમ કર્યા પછી P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે P ઓફ 1 શું થશે k/2. અહીંયા જે છે એ પ્રમાણે k/2. પછી 3 ટાઈમ્સ P ઓફ 2 x ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ k લઈએ તો P ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ k/3 થશે. પછી P ઓફ 3 k થશે, P ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ k/5 થશે. એટલે ફરીથી 1 માટે k/2, 2 માટે k/3, 3 માટે k અને 4 માટે k/5 થશે. એના માટે બધી સંભાવનાનો આ શરતનો ઉપયોગ કરી કેની કિંમત શોધીશું. જે કેની કિંમત આવે એ મૂકી દેશો તો આ પ્રમાણે દરેકની સંભાવના આપણને મળી રહેશે. પછી એના માટે fx શોધવાનું છે તો fx માટે આ બધાનો 1 બાય 1 પહેલું કિંમત, પહેલે બેનો સરવાળો, પહેલા 3નો સરવાળો, પહેલા 4નો સરવાળો એટલે f(1), f(2), f(3) અને f(4) અનુક્રમે આપણને મળી રહેશે. ત્રીજા એક્ઝામ્પલમાં આપણને 10 આઇટમનો લોટ આપેલો છે. એમાંથી 3 આઇટમ ડિફેક્ટિવ છે, 4 આઇટમ પસંદ કરવાની છે. તો આઉટ ઓફ 10 વી હેવ ટુ સિલેક્ટ 4 આઇટમ્સ અને x શું દર્શાવે છે તો નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ. તો એના માટે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવું છે આપણે. તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવા માટે આપણે ડિફેક્ટિવ આઇટમની ટોટલ સંખ્યા 3 છે, 4 ટોટલ આઇટમ પસંદ કરવાની છે. તો ડિફેક્ટિવની સંખ્યા 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે. તો આપણે ડિફેક્ટિવ આઇટમ્સ 0, 1, 2, 3 હોય ત્યારે અનુરૂપ નોન ડિફેક્ટિવ આઇટમ કેટલી હશે તો 4, 3, 2 અને 1. તો નોન ડિફેક્ટિવ આઇટમ 4, 3, 2, 1 હશે ત્યારે આની સંભાવના શોધવાની થશે P ઓફ 0, P ઓફ 1, P ઓફ 2, P ઓફ 3 શોધવાની. અને પેલું એક્ઝામ્પલ કારનો આપણે શોધ્યો નોન ડિફેક્ટિવ કાર એવો એક્ઝામ્પલ આ છે એટલે ગણતરી તમે ઇઝીલી કરી શકશો મિત્રો. આમ મિત્રો આજે આપણે શરૂઆત કરી રેન્ડમ એક્સપેરિમેન્ટથી. રેન્ડમ એક્સપેરિમેન્ટની સાથે રેન્ડમ વેરિયેબલ ડિફાઇન કર્યા, કન્ટિન્યુઅસ અને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. પછી ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલથી શરૂઆત કરી આપણે એનો અનુરૂપ પ્રોબેબિલિટી માસ ફંક્શન અથવા પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવ્યું. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનની શરતો જોઈએ આપણે, ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આપણે જોયું અને પછી જે થોડાક એક્ઝામ્પલ આપણે ગણ્યા. જે એક્ઝામ્પલમાં શરૂઆત આપણે જોયું તો આપેલા વિધેય પૈકી 3 વિધેય પૈકી કયા વિધેય પ્રોબેબિલિટી ફંક્શન છે અને નથી એ આપણે નક્કી કર્યું. પછી પ્રોબેબિલિટી ફંક્શનમાં જ્યારે અજ્ઞાત કે આપેલો હોય તેના એક્ઝામ્પલ કઈ રીતે ગણવા એ આપણે શોધ્યું. પછી પ્રોબેબિલિટી ફંક્શનની સાથે સાથે જ્યારે આપણને પ્રોબેબિલિટી ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શોધવાનું કહ્યું એટલે CDF અથવા કેપિટલ FX શોધવાનું કહ્યું હોય તો એ કઈ રીતે શોધાય આપણે જોયા. જુદી જુદી ટાઈપના એક્ઝામ્પલ જોયા પછી આપણે આ બધાના મહાવરા માટે એક એક્સરસાઇઝ જોઈ. એ એક્સરસાઇઝમાં 3 અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હતા. એ એક્ઝામ્પલ પણ કઈ રીતે ગણાય એની મેં તમને ઉચિત માહિતી આપી દીધી છે એટલે તમે આ એક્ઝામ્પલ બહુ જ સારી રીતે ગણી શકશો મિત્રો. આમ આજનો ટોપિક ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલને અનુરૂપ પ્રોબેબિલિટી માસ ફંક્શન પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ અને એને અનુરૂપ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન PDF કઈ રીતે શોધાય, એની ફોર્મ્યુલાઝ કઈ કઈ હોય, એની કન્ડિશન્સ કઈ કઈ હોય એ આપણે સમજીશું અને એના ઉપરના એક્ઝામ્પલ ગણીશું.
આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.